સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરી ઉમેદવારોની ભીડ તમામ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા। વોર્ડ નંબર 9ના ભાજપ ઉમેદવાર નેન્સી શાહ અને રાજન પટેલે ફોર્મ ભર્યું। ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર। ચૂંટણી માહોલ વચ્ચે કલેક્ટર કચેરીએ ભારે ગતિવિધિ। વોર્ડ નંબર 9માંથી ગત 5 વર્ષ કોર્પોરેટર રહી ચૂકી છું, આરોગ્ય સમિતિ ચેરમેન અને ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ અને સીઆર પાટીલ સાહેબે જે મને સપોર્ટ કરીને ફરીથી ટિકિટ અપાવી છે, તો સુરત શહેર માટે કામ કરવાનું છે। ભાજપનો એક જ મુદ્દો હોય છે, વિકાસ, વિકાસ ને વિકાસ। વોર્ડ નંબર 9માંથી ફરી ઉમેદવારી કરવા જઈ રહી છું, ફોર્મ ભરવા આવી છું। 120 સોસાયટીમાં સીસી રોડ, ડ્રેનેજ, પાણી ની લાઈન, સ્ટ્રીટ લાઇટ બધી જ સુવિધાઓ કરવા અમે પ્રતિબદ્ધ હતા। એ થઈ ચૂકી છે 5 વર્ષમાં। અમારી કોઈ સોસાયટી વોર્ડ નંબર 9 ની બાકી નહીં રહે। પ્રાથમિક સુવિધાથી અને મોટા પ્રોજેક્ટ વોર્ડ નંબર 9માં રાજનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન હતા એટલે અમે સ્વિમિંગ પૂલ જેવા બી લઈ આવ્યા છે। આગામી 5 વર્ષમાં એક જ મુદ્દો છે, લોકોનો વિકાસ, સુરતની 80 લાખ જનતાનો વિકાસ, વોર્ડ નંબર 9ના લોકોનો વિકાસ। સુરતમાં આજે સવારથી ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કલેક્ટર ઓફિસ ખાતે સવારથી જ એક બાદ એક ઉમેદવારો ફોર્મ ભરવા આવી રહ્યા છે। તો સુરતના અલગ અલગ વોર્ડમાંથી ભાજપના, આપ પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવારો જે છે તે અહીં ફોર્મ ભરવા આવી રહ્યા છે અને જે ઉમેદવારો દ્વારા અહીં ફોર્મ ભરવાની જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ઉમેદવારો દ્વારા જે ભાજપના ઉમેદવારો છે તેઓ દ્વારા વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને પોતાના મતદારોના જે સમસ્યાઓ છે તેઓના નિરાકરણ માટે પણ જે છે તે ખાતરી આપવામાં આવેલી છે। સુરતના જે રાંદેર વિસ્તારના જે ઉમેદવાર છે તેઓ દ્વારા હાલ અત્યારે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। રાજન પટેલ તેમજ નેન્સી શાહ હાલ અત્યારે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા આવ્યા છે અને જે પ્રકારે જે ભાજપ, આપ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી રહ્યા છે, તો સાથે જે છે તે આપણે કાર્યકર્તાઓ પણ અહીં મેળાવડો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન સાથે રશ્મિ